પાલિકાના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને જે પ્રમાણે માહિતી આપી છે, શરતોને આધીન જે દુકાનો છે તે ખોલવામાં આવશે. પાનના ગલ્લા શરૂ નહીં થાય, દુકાન કન્ટેનમેન્ટ એરિયામાં આવેલી હશે. તો ખાસ કરીને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. નિયમિત સ્ટાફના 50% સ્ટાફે કામ કરવાનું રહેશે. નાઈ અને સલૂનની દુકાનો હાલ ખોલવામાં નહીં આવે. જ્યારે દુકાન ખોલવા બંધ કરવાનો કોઈ નિયમ નથી. દુકાન શરૂ કરવા કોઈ પરવાનગીની પણ જરૂર નહીં હોય. ગુમાસ્તા ધારા સર્ટિફિકેટ હશે તેને માન્ય ગણવામાં આવશે. તો જનજીવન સામાન્ય રહે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. દુકાનદારોને પાસ પણ મેળવવાની જરૂર નથી. જનજીવન જે કહી શકાય કોરોના વિશ્વ મહામારીના લીધે ખોરવાઈ ગયું હતું તેને ફરીથી પાટે ચડાવવા માટે કેટલાક નિર્ણયો હવે કરવામાં આવી રહ્યા છે. સહકારી મંડળીની ચૂંટણી પણ હમણાં નહીં થાય. જોકે સીએમ રૂપાણીનો આ મહત્વનો નિર્ણય છે. દુકાન શરૂ કરવા કોઈ પરવાનગીની જરૂર નહીં હોય. અને પાનના ગલ્લા છે, ઠંડા પીણાની દુકાનો છે, નાઈ અને હેર સલૂનની જે દુકાનો છે તે પણ હાલ ખોલવામાં નહીં આવે. જોકે ચોક્કસપણે જીવન જરૂરિયાતી વસ્તુઓની જે દુકાનો છે તેને ખોલવાનો અને બંધ કરવાનો કોઈ નિયમ નથી. પરવાનગી વગર પણ તે ખુલી શકાય છે. આવતીકાલથી આ તમામ દુકાનો છે તે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફરી જનજીવનને પાટી ચડાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી પુરવઠા વિભાગની પત્રકાર પરિષદમાં દુકાનદારો માટે મહત્વનો નિર્ણય લેવાયો. સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, જે પ્રમાણે અત્યારે પુરવઠા વિભાગ તરફથી પત્રકાર પરિષદ કરવામાં આવી છે, તમામ દુકાનો છે એ કાલથી ખોલવામાં આવશે, પરંતુ કેટલીક દુકાનો ખોલવામાં નહીં આવે. કઈ દુકાનો ખોલવામાં આવશે અને કઈ નહીં આવે તેની વિસ્તૃત માહિતી આપશો. કેન્દ્રીય ગૃહ વિભાગની ગાઈડલાઈન પ્રમાણે આજે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યના શહેર અને તમામ જિલ્લાઓમાં દુકાનો શરૂ કરવામાં આવશે. પરંતુ જે કન્ટેનમેન્ટ ઝોન છે, જે બફર ઝોન છે, એ સિવાયના જે વિસ્તારો છે ત્યાં આ દુકાનો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. શોપિંગ કોમ્પ્લેક્સ હોય કે મોલ હોય કે મલ્ટીપ્લેક્સ હોય, એ સિવાયની જે છૂટી છવાઈ જે દુકાનો છે એ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તમામ દુકાનો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે, પરંતુ એમાં કેટલીક દુકાનો, કેટલાક વ્યવસાયોને બાકાત રાખવામાં આવ્યું છે, જેનું લિસ્ટ રાજ્ય સરકાર દ્વારા સાંજે જાહેર કરવામાં આવશે. કારણ કે કેટલીક દુકાનો એવી હોય છે કે જ્યાં સૌથી વધુ ભીડભાડ થતી હોય છે, તો એવી દુકાનોને બાકાત રાખવામાં આવે છે. દાખલા તરીકે ચાની કિટલી હોય કે પછી પાન પાર્લર હોય, એ પ્રકારની જે દુકાનો છે એને બંધ રાખવાનો નિર્ણય દ્વારા લેવામાં આવ્યું છે. એટલે કે સાંજે જે દુકાનો ખોલવાની છે અને જે દુકાનો નહીં ખુલે એનું લિસ્ટ સાંજે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. પરંતુ મહત્વનો નિર્ણય છે કે આવતીકાલથી તમામ જે વ્યવસાય છે, જે દુકાનો છે, એ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર લીધો છે. જનજીવન સામાન્ય બને એ અર્થથી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ એમાં પણ જે આરોગ્ય વિભાગની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કારણ કે દુકાનોમાં જે નિયમિત જે સ્ટાફ હશે એનો 50% સ્ટાફ સાથે આ દુકાનોમાં કામ કરવાનું રહેશે. આ ઉપરાંત જે માસ્ક છે, સેનિટાઈઝર છે, એનું ફરજિયાત ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે અને એ નિયમમાં આલેખવામાં પણ આવ્યું છે. જો કોઈ પણ દુકાનદાર એનું પાલન નહીં કરે તો તાત્કાલિક એ દુકાન બંધ કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે. એટલે કે આવતીકાલથી તમામ જિલ્લા હોય કે શહેર વિસ્તાર હોય, જે બફર ઝોન અથવા તો જે ક્લસ્ટર ઝોનમાં નથી, ક્લસ્ટર ઝોન સિવાયનો જે વિસ્તાર છે એમાં દુકાનો શરૂ કરવાનો રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. અને જેનાથી સામાન્ય જે જનજીવન છે સામાન્ય થશે, વ્યવસાય ફરીથી ધમધમતા થશે અને જે ઇકોનોમી છે એને પણ સ્ટેબલ કરવાનું રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનું પગલું અત્યારે ભરવામાં આવ્યું છે. જી રાજેન્દ્રસિંહ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો કઈ દુકાનો નહીં ખુલે તેની વાત કરીએ તો પગરખા દુકાનો છે તે નહીં ખુલે. પાનના ગલ્લા છે જ્યાં વધારે પડતી ભીડ ભેગી થતી હોય છે તેને પગલે પાનના ગલ્લા નહીં ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આઈસ્ક્રીમ પાર્લરો છે તે પણ નહીં ખુલે. દુકાનદારો માટે જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં નાસ્તા ફરસાણની દુકાનો છે તે પણ નહીં ખુલે. જે જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓની દુકાનો છે તે જ ખોલવામાં આવશે. મોલ, માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયની દુકાનો છે તે ખોલી શકાશે.
કઈ દુકાનો ખુલશે તેની વાત કરીએ તો સ્ટેશનરી દુકાનોને છૂટ મળશે, કરિયાણાની દુકાનો છે તેને છૂટ મળશે અને મોબાઈલ રિચાર્જ છે તે પણ ખુલશે। જયંતિ ચૌધરી પણ જોડાઈ ગયા છે આપણી સાથે। જયંતિ, જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે આવતીકાલથી તમામ દુકાનો છે તે ખોલવામાં આવશે, પરંતુ જે એડવાઇઝરી છે જેનું પાલન કરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું પડશે। ચોક્કસથી કહી શકાય કે કેન્દ્ર સરકારે ગઈકાલે રાત્રે 12 વાગે ટ્વીટ કર્યું હતું। કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને આજે રાજ્ય સરકાર દ્વારા નક્કી છે કે આવતીકાલથી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ દુકાનો ખુલ્લી રહેશે। જીવન જરૂરિયાતની અંદર જે પણ આવતું કરિયાણા છે, મોબાઈલની દુકાનો છે, ઇલેક્ટ્રોનિકની દુકાનો છે, તે પ્રકારની જે દુકાનો છે તેને ચાલુ કરવાની પરમિશન આપવામાં આવી છે। પાનના ગલ્લા છે કે પછી આઈસ્ક્રીમની દુકાન છે કે પછી એ પ્રકારની જે દુકાનો છે તેમને ખોલવામાં નહીં આવે, તે હજુ પણ બંધ રાખવી પડશે। સાથે સાથે એક મહત્વનો નિર્ણય એ પણ કરવામાં આવ્યો છે કે જે દુકાનની અંદર ધારો કે 10 લોકો છે તો દુકાન છે એ 5 લોકોથી ચાલુ કરવાની રહેશે, એટલે કે 50% કપાત સાથે લોકો જે કારીગરો છે તેને બોલાવવાના રહેશે। સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે દુકાનની અંદર કામ કરનારાએ તમામે તમામ સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે। દુકાનની બહાર જે ગ્રાહકો આવશે તેમને પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે। માસ્ક ફરજિયાત કરવામાં આવે છે, સેનેટાઈઝ ફરજિયાત કરવામાં આવ્યું છે। સાથે સાથે મહત્વની વાત કહી શકાય તો જે હોટસ્પોટ વિસ્તારો છે, જે મહાનગરપાલિકાઓ છે તેની અંદર દુકાનો ખોલવાની પરમિશન નથી આપવામાં આવી, પરંતુ જે ગામડાઓ છે કે જ્યાં હજુ પણ ઓછું પ્રમાણ છે કોરોનાનું અથવા તો નહીવત પ્રમાણ છે તેવી જગ્યાએ દુકાનો ખોલવાની પરમિશન આપવામાં આવી છે। લગભગ 1 મહિનાથી આ તમામ દુકાનો છે સુમસામ પડી હતી, પરંતુ આવતીકાલથી આ તમામ દુકાનો ચાલુ થશે। ખાસ કરીને પંચરની દુકાન હોય, ટાયર પંચરની દુકાન હોય કે પછી ઇલેક્ટ્રોનિકની દુકાન હોય, આ તમામ દુકાનો ચાલુ થવાથી જે લોકો છે તેમને કેટલીક રાહત તો મળશે, સાથે સાથે કહી શકાય કે રોજગારી ચાલુ થશે। લગભગ 1 મહિનાથી જે નીચલા વર્ગના લોકો છે અથવા તો જે એક ટાઈમ કમાઈને ખાય છે તેવા લોકોને ખૂબ જ મોટી તકલીફો પડી રહી હતી, નાના વેપારીઓને મોટી તકલીફો પડી હતી, તેમાં ક્યાંક ને ક્યાંક તેમને હવે એક શ્વાસમાં શ્વાસ આવશે, કારણ કે આવતીકાલથી જે દુકાનોનો નિર્ણય લેવામાં આવ્યો છે ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે। પરંતુ સાથે સાથે એક ટકોર પણ કરવામાં આવી છે કે જો દુકાનો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખે, જો દુકાન દ્વારા કોઈ પણ પ્રકારનું કહી શકાય કે સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરવામાં આવે તો તેને દંડની પણ જોગવાઈ કરવામાં આવશે। તે દુકાન બંધ પણ કરાવી શકાય છે। ખાસ કરીને જેમની પાસે ગુમાસ્તા ધારા છે, જેમની પાસે લાયસન્સ છે તેવી તમામ દુકાનોને ખોલવા માટેની આવતીકાલથી પરમિશન આપવામાં આવશે। જી જયંતિ, આભાર સમગ્ર જાણકારી માટે। તો મોબાઈલ રિચાર્જની દુકાનો છે તે ખોલવામાં આવશે ગઈકાલથી, એટલે કે જે પ્રમાણે ગઈકાલે રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી ત્યારબાદ આજે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। દુકાનો છે જે જીવન જરૂરિયાતી વસ્તુઓ છે તેની માટે ખુલ્લી રાખવામાં આવે છે, ત્યારે સ્ટેશનરી દુકાનો છે તેને પણ છૂટ આપવામાં આવી છે। રાજેન્દ્રસિંહ પરમાર આપણી સાથે જોડાયેલા છે। રાજેન્દ્રસિંહ, જે પ્રમાણે કહી શકાય કે જે જીવન જરૂરિયાતી વસ્તુઓ છે તેની દુકાનો છે આવતીકાલથી ખોલવામાં આવશે, પરંતુ શું કોઈ ટાઈમિંગ ફિક્સ કરવામાં આવ્યો છે કે પછી તેનો કોઈ જ નિયમ નથી બનાવવામાં આવ્યો? ચોક્કસથી દુકાનોની જે ટાઈમિંગની વાત કરીએ તો જે નિયમિત ટાઈમિંગ હોય છે સવારથી સાંજ સુધીનો જે ટાઈમિંગ હોય છે એ ટાઈમ પ્રમાણે દુકાનો શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે સાથે આવશ્યક જે ચીજ વસ્તુ છે એ સિવાયની જે દુકાનો છે, માનો કે ગાર્મેન્ટ્સ હોય, મોબાઈલ હોય, એ ફર્નિચર હોય, એ સિવાયની જે ચશ્માની દુકાનો હોય એ પ્રકારની જે દુકાનો છે એ શરૂ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। જે ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી જે દુકાનો છે એ દુકાનો શરૂ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, પરંતુ જે જગ્યાએ વધુ ભીડ થઈ રહી છે એવા જે પાર્લર હોય અથવા તો ચાની કિટલી હોય તો એ બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે। એટલે મહત્વની વાત કહી શકાય કે જે ઇકોનોમી છે એને સ્ટેબલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, લોકોને રોજગારી મળે અને ફરીથી જનજીવન જે છે એ ચાલતું થઈ જાય એ માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે આવતીકાલથી આ તમામ દુકાનો શરૂ થશે અને પોલીસ વિભાગની પણ જવાબદારી વધી જશે, કારણ કે કામ સિવાય જે લોકો છે એ લોકોને બહાર ન નીકળે એની જવાબદારી પણ પોલીસ વિભાગને ફાળે આવશે। એટલે કે પોલીસ વિભાગ દ્વારા પણ આનું એક ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ જે સમગ્ર જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે એટલે કે જે દુકાનો છે એ શરૂ કરવામાં આવશે। જી રાજેન્દ્રસિંહ, આપની પાસે ફરી આવીશું, આપ જોડાયેલા રહેશો।
જયંતિ ચૌધરી પણ આપણી સાથે જોડાયેલા છે. જયંતિ, જે પ્રમાણે કહી શકાય કોઈ ટાઈમિંગ છે તેની બાંધછોડ અત્યારે આપવામાં નથી આવી, પરંતુ જે સવારે દુકાન ખોલે છે અને સાંજ સુધી યથાવત રહેશે તે પ્રકારની દુકાનો, ચશ્માની દુકાન હોય કે એસી રિપેરિંગની દુકાન હોય, તેને હાલ છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ જો આ પ્રકારે જે દુકાનો છે એ કાલથી ખુલવાની છે, ત્યારે જો સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તો કેવા પ્રકારના પગલાં લેવામાં આવી શકે છે? ભાવિકા, ચોક્કસથી કહી શકાય કે આવતીકાલથી જે દુકાનો ચાલુ થવાની છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાય તેના માટેના ખાસ કરીને ધારાધોરણ બનાવવામાં આવશે અને તે દુકાનો બંધ પણ કરાવી શકાય એમ છે, તેમના લાયસન્સ પણ રદ થઈ શકે એમ છે. આપ જોઈ શકો છો, જે વર્ષોથી ના કહી શકાય પરંતુ મહિનાઓથી જે દુકાનો ખાલી પડી છે, બંધ પડી છે, તે તમામ જે દુકાનો છે તે અત્યારે ચાલુ થવાની છે આવતીકાલે. એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો છે, દુકાનદારો છે, તેમાં પણ એક ખુશીનો માહોલ છે તે નજરે પડી રહ્યો છે. રોડ રસ્તાઓ બતાવવાની કોશિશ કરીશ. આ રોડ રસ્તાઓ આવતીકાલથી કદાચ ધમધમતા થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે, કારણ કે જે દુકાનદારો હશે તે પોતાની દુકાન ખોલવા માટે રોડ રસ્તા પર જશે ત્યારે રોડ રસ્તાઓ ધમધમતા થશે. જોકે આજે તો રોડ રસ્તા એકદમ શાંત જોવા મળી રહ્યા છે, પરંતુ આવતીકાલથી જયારે દુકાનો ચાલુ થશે ત્યારે દુકાનોની અંદર ગ્રાહકો પણ જવાના છે. ત્યારે સૌથી વધુ અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાશે. મહત્વની વાત એ છે કે એસી રિપેરિંગ છે, અથવા તો મોબાઈલની દુકાન છે, અથવા તો દૂધની દુકાન છે, કરિયાણાની દુકાન છે, જીવન જરૂરિયાતની જે દુકાનો છે તે આવતીકાલે ચાલુ થવાની છે. જ્યારે ખાસ કરીને જીવન જરૂરિયાતમાં ના ગણાય એવો પાન પાર્લર છે, અથવા તો કહી શકાય બાકીની જે પગરખાની દુકાન છે, હેર સલૂન છે, તે દુકાનો હજુ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જે રસ્તાઓ છે તે રસ્તાઓ આવતીકાલે ધમધમતા નજરે પડશે. ચોક્કસથી એક મહિનાથી બંધ પડેલું તમામ ગુજરાત છે કે ભારત છે તે આવતીકાલથી ક્યાંક ને ક્યાંક ફરીથી એક વખત વાઇબ્રન્ટ સાથે ઉભું થતું નજરે પડવાનું છે. ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ એ આજથી છવાઈ ગયો છે. ગઈકાલે રાત્રે કેન્દ્ર ગૃહ ખાતા દ્વારા જે ટ્વીટ કરવામાં આવી હતી ત્યારથી જ આજે આખા દિવસથી લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશી હતી અને આજે ગુજરાત સરકાર દ્વારા ફરીથી કહેવામાં આવ્યું છે કે આવતીકાલે અમે છૂટછાટ આપવા જઈ રહ્યા છીએ, ત્યારે લોકોમાં એક પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે. ભાવિકા. જી જયંતિ ચૌધરી, આભાર તમારો સમગ્ર જાણકારી માટે. ત્યારે ગાંધીનગરથી રાજેન્દ્રસિંહ પરમાર પણ જોડાયા હતા આપણી સાથે. આપનો પણ આભાર. તો હોટસ્પોટ વિસ્તારમાં